મારું નામ પ્રતાપભાઈ કનુભાઈ સોલંકી છે। હું બામરોલીનો રહેવાસી છું અને તાલુકો વસ્સો ને જિલ્લો ખેડા ગુજરાત છે। મેં શક્તિ પોહા ડોગર મેં રોપી છે। તો એમાં જો જે આ ફૂટ છે એવી આ ફૂટ સારી આવે છે। બીજા નંબર મેં કે એની આ કંટી છે, આ કંટી બહુ મોટી આવે છે। પછી બીજા નંબર મેં કે એનું જે કંટીયાના જે દોણા છે એ લગભગ 250 થી 260 નંગના દોણા આવે છે। તો એમાં જે મેં 5 વીઘા મેં ડોગર કરી છે। તો 5 વીઘા ડોગરમાં મેં 3 ગુણી ડીએપી નાખ્યું છે, 3 ગુણી એરિયા નાખ્યું છે। અને બીજા નંબરમાં કે જે મારી આ તે 4 વીઘા ડોગર મારી કપાઈ ગયેલી છે અને આ 1 વીઘો ડોગર મારી ઊભી છે। આ ઊભી ડોગર છે તે 13/10/2024 વરસાદ પડેલો રાત્રે। હવે આ ડોગરને કશું કંઈ ભોય પડી નથી અને આ ડોગર સારી રીતે ઊભી ક્ષમતાવાળી છે અને ડોગર મેં કોઈ જાતનો રોગ આવતો નથી અને કોઈ આપણે અમે દવા મારેલી નથી। અને જે આ ડોગર શક્તિ પોહા ડોગર જે બધા કરે તો ડોગર સારી રહેશે બીજી ડોગર કરતો અને આ ડોગરનું ઉત્પાદન બી સારું આવે છે। આ ડોગર લગભગ 80 થી 90 મણમાં ડોગર આ વીઘામાંથી નીકળશે અને આગળ જે મેં ડોગર કાપી છે એમાં 80-90 વીઘા ડોગર નીકળેલી છે। શક્તિવર્ધન કંપનીની આ શક્તિ પોહા ડોગર છે એ ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપે છે। શક્તિ પોહા જે ઘઉં છે, રાયડો છે એનું ઉત્પાદન કરો અને એનું ઉત્પાદન સારું આવે છે અને ઓછા ખર્ચમાં વધારે નફો મળે છે।